બપોરમાં મિત્રો છે ને કેકડાનું શાક છે. સો અમારે રોટિકભાઈ. ઓહો જો પૂરો દેવાનો ને. હા તારે કામ નથી કરવું બેન? અમારે બુધાભાઈ સડ્ડા પહેરી પહેરી પોગી જશે. અમારે જીતાભાઈ તમે જો અમારે જીતાભાઈ શર્ટ જો હા ફાટી ગયો. તો કેમ છે મિત્રો? અમિત કરતો મસ્ત અને મજામાં છે ને હું પણ મજામાં છું. તો મિત્રો આજે છે ને આપણે મકાનનું કામ ચાલુ છે એટલે ઘરમાં અંદર મિત્રો ફરિયામાં એટલે મોહરીમાં પુરાણ કરવાનું છે એટલે કે ધૂળ નાખવાનું છે મિત્રો. તો ચાલો આપણે જઈએ મિત્રો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. ને તમે જોવો મિત્રો અત્યારે અમારા ભૂરો અહીંયા આરામથી આવો પડી ગયો છે. કેમ છે ભૂરા? તારે ઇન્સ્ટામાં બહુ વિડીયો આવવું પડે. તો મિત્રો અમે છે ને મિત્રો એટલા બધા મસ્યા ને મિત્રો કેમ કે અમે દરિયામાં ગયા હતા. દરિયામાંથી મિત્રો અમે શું શું વસ્તુ લાવવાની તમને બતાવીએ મિત્રો. જો મિત્રો કેકડા ચાલો મિત્રો જ્યાં આપણે મકાનનું કામ ચાલુ છે ને આપણે જઈએ. જો પાણીના કેન પણ અમે આખો 1500 નો આખો ટાંકો મૂક્યો હતો. સો આ બધા ક્યારબાદ અત્યારે ખાલી થઈ જશે. ને એક કુંડી સામે બનાવેલ છે કાગળની ને એક આ છે ને આ કુંડી આખી ભરેલી છે. હું તમને બતાવું જો આખી ભરેલી છે. ને અત્યારે અમે મિત્રો અત્યારે જ્યાં અમારા માણસો કામ કરે ને મિત્રો એ હું તમને બતાવું. અમારે રૂટિકભાઈ અહીંથી જો ઠેલી લઈને આવે છે. કેમ છે રૂટિકભાઈ? જોરદાર કાંઈ ઘટે નહીં અને કિસી કાઢીને ધૂળ નાખવા આવ્યા. ધૂળ તો ચાલો મિત્રો હું બતાવી કેટલા બધા અમારા માણસો કામ કરે ને. તો મિત્રો અમારે કાંઈક આવું કામ ચાલુ છે ને અમારો ભરતભાઈ જો તરીકે ધૂળ ઉપાડવા મીઠા છે. આશુબેન કેમ? આશુબેન તમે શરમ આવ? અમારે જીતાભાઈ તમે જો અમારે જીતાભાઈ શર્ટ જો હા ફાટી ગયો. ગરીબ માણસ છે ભાઈ. આ બરી આપણે આવી જાય. કેમ છે? સારું છે ને? જો અમારા બુદેશભાઈ કડિયા કાઢી કરીને બબલા ખાય, અમે રૂટિકભાઈ પણ ખાય. તો ચાલો આપણે પણ એકાદું સાખી લઈએ. તમારે ખાવા છે તો ખીચમ પૈસા છે તો આવજો દુકાન. તો દુકાન નહીં જવાનું. મસ્ત ક્વોલિટી ફૂલ. આ ટેણીઓ પણ ખાવા મળ્યો. તમે જો આમાં જીતાભાઈ જો આપણે કે બબલા ભાવે ને એટલે સમજી બબલા તો ભાવે પણ નથી ભાઈ. કાટભાઈ એકરા છે બબલા ખાવે આમ જો સાગરભાઈ. આ મે ખાધું. આનું નામ શું છે ખબર છે? શું છે આનું નામ ઇંગ્લિશ આવડતું? મસાલા પાપડ ગુંદરા. ઓલા ને બે કાન વાર આવતા હા બે આંખો આવે. ઈ ગુંજરા કોઈ ખાઈ ન કરે હો. કેમ? ઈ ખાઈ જ ન કરે. પત્તા કવિડો કઈયો કાઢ્યો થાય. ઓહો બહુ ફાન મજા આવી. તમે બરફ આવ્યો. તો ફાઇનલી મિત્રો મદાનનો તડકો પડ્યો તો એમાં પછી બરફવાળા ભાઈ પણ પોગી ગયા છે મિત્રો. તો ચાલો આપણે બરફ ખાવા જઈએ. બરફમાં છે ને મિત્રો ફૂલ ટ્રાફિક છે. તમે જોજો. જો મિત્રો વારો આવે તો સારું. અમારે બુધાભાઈ સડ્ડા પહેરી પહેરી પોગી જશે. તમારો વકરો એટલો થાય ને એની વાત જ મૂકશો. હવે તમે તમારે કાંઈ નહીં કરો. આ સલું કર્યો જોજો. સિમને ઠેલી ઉપડી જાય રૂટિકભાઈ. હા વાવ નાઈસ. હાલો છોડો. હાલો સાગરભાઈ જય માતાજી. હાલો અમારે જો રૂટિકભાઈ તડકા ના બહુ બહાટી ઉપાડવા મળ્યા. જીતાભાઈ થાકી જાય ને જીતાભાઈ? થાકી ગયા ભાઈ. ને આખો ખાડો ખોદ ને કે મારા હાથ જ. હા જો મારા હાથ જ કાઢો વધી રહી. આ જીતાભાઈ છોકરો છે. તમે જો નાનો આમ તો છે હજી તો 1.5 વર્ષ થાય પછી કામે ના આપીએ. અત્યારે હું આપે તો જો ને બબલા સાવ ભાઈ. નાની ઉંમરમાં જીતાભાઈ લગ્ન થઈ જાય ને આઈનો છોકરો. ઓય સંદ્રેશ હાય કીધે આમ કેવાનું કરી દે. હાય ખમો એના હાટને હું કરી દઉં. હાય તમે બની જાજો મારી બાઈ. કેમ હું કાકા બેસી ગયા? પોરો ખાધો ને અમારો ભરતભાઈ ઠેલીને આવી જશે કેમ કે આ ભરતભાઈની જોરડી બને છે. તમે જોવો એટલે સુધી કામ પગ્યું છે અમારું. ને આ બધી ધૂળ છે ને આમાં નાખવાનું છે મિત્રો.
હજી અહીંયા મિત્રો બહાર રાખ્યા છે 2 બાજુમાં, એટલે આ 2 બાકી ખાલી રાખ્યા છે. હજી મિત્રો ઘરમાં પણ પુરાણ કરવાનું છે આ બાજુ. તો મિત્રો આમાં છે ને અમારે 2 દી લાગી જાય છે, કેમ કે ઘણું બધું પુરાણ કરવાનું છે. કેમ કે અમે સવારનું કામ ચાલુ કર્યું ને મિત્ર, હજી એટલું પુરાણ કર્યું છે, જે બધું બાકી છે. તો અહીંયા બાકી છે, આમે બાકી છે. ચાલો મિત્રો પાછા મળીએ આપણે બપોરે. તો ફાઇનલી મિત્રો 1 વાગી ગયો છે ને અત્યારે અમે બપોર કરવા આવ્યા છે ને, કેમ કે બપોરમાં મિત્રો છે ને કેકડાનું શાક છે. સો અમારે રોટિકભાઈ. તો મિત્રો આ વિડિયો છે ને ટકાને પુકાડી દો. ટકો શું ખાય આમ જો તમે ખાલી દેશી કેકડા છે મિત્રો. જો તમારે પણ દેશી કેકડા ખાવ હોય તમારે ભેગા કાઢવા આવી જાઓ. કાઢવા આવ્યો તો ખાઓ, ન કમાર જેમ રીંગણા ખાઓ. આવ્યો તો કિસલા ખાઓ. બિરયાની, દેશી બિરયાની. બિરયાની જો ને મિત્રો બાજરાના મડ્ડા. તો ફાઇનલી મિત્રો બપોર કરીને પાછા આપણે કામે લાગી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે અમારા ભૂરા લોકો પણ આવી ગયા વિદેશથી. તમે જો અમારે નેહાબેન છે ને અમારે એક આ ભૂરો ટકલો. અય ભૂરા, અમારા બાપુ છે કોઈ કામ નહીં કરશે. ભૂરો પણ કામે લાગી ગયો છે. નેહાબેન જો પાવડો પકડ્યો છે, જો ભૂરો દેવાનો. નેહા તારે કામ નથી કરવું બેન? હે ને કરવું તારે કામ? હે? તો ફાઇનલી મિત્રો 5:30 થઈ ગયા છે ને હવે થોડુંક એવું કામ બાકી છે. તમે જોઈ શકો છો થોડું કામ બાકી છે અમારે પૂરવાનું, કેમ કે અમે ઘણું બધું પૂરી દીધું છે. અને મિત્રો હાવ ગરમી એટલી છે, હાવ પલટી ગયા. આમ તમે જો હીરા ગણતા બુધે આપણે ઉગી ગયા. લીરા નીકળી ગયા. હવે શું કરીએ? ને અમારો આ મિત્ર અમારો થોડોક ગાઢો છે, તો એનો સપોર્ટ થાય તો ચાલો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો પાછા મળીએ એક નવા બ્લોગમાં.